તો આજે ચેપ્ટર 5 ના દાખલા ગણીએ છીએ. જેટલું ભણ્યું આપણે એના પરથી દાખલા છે. તો ઉદાહરણ 5.1 એમ લખે છે, ચુંબકીય સોયને ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય સોય ચુંબકીય મેગ્નેટ હોય છે, બરાબર. તો ચુંબકીય સોય જે છે એની ચુંબકીય ચાકમાત્રા જે છે તેનું મૂલ્ય એટલે એમ આટલું છે. જડત્વની ચાકમાત્રા કેપિટલ આઈ આટલી છે. 6.70 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે. તો તે સ્થળ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? બરાબર. જુઓ, દોલન અને સમય. 10 દોલન જે છે તે 6.7 સેકન્ડમાં પૂરા કરે છે. તો 1 દોલન પૂરું કરવામાં લાગતું સમય એને આવર્તકાળ કહેવાય. તો હશે 6.7 ભાગ્યા 10 એટલે 0.67. બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકનો આવર્તકાળ, આપણે કાલે આવૃત્તિનું સૂત્ર કાઢ્યું હતું. આ આવર્તકાળ એનું ઊંધું કરી દેવાનું એટલે 2π √I/mv. કાલે આવૃત્તિનું આવું સૂત્ર હતું 1/2π √mv/I. આખું ઊંધું થઈ જશે તો આવૃત્તિ આવી જશે, બરાબર છે. આનો વર્ગ કરી દઈએ તો 4π²I/mv. આપણે v શોધવાનું છે. તો v = 4π²I/m × t². 4 × 3.14 I એટલે વિદ્યુત પ્રવાહ નથી, ચુંબકીય જડત્વની ચાકમાત્રા 7.5 × 10⁻⁶. અને m ની કિંમત આપેલી છે 6.7 × 10⁻². અને આ 0.67 નો સ્ક્વેર, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. .14 આન્સર આવશે 98.34. માઇનસ 2 ઘાત ઉપર જશે તો પ્લસ થશે, તો -4. બરાબર છે. તો 0.0098, 4 પોઈન્ટ આમ ગયા. તો 0.01, આ 9 છે એટલે આને 1 કરી દઈએ. તો આ ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળ્યું, બરાબર. ઓકે. બીજો દાખલો જુઓ. ઉદાહરણ 2.
લખે છે એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગાઉસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ પર મૂકતા આટલો ટોર્ક અનુભવે છે, તો ચુંબકની ચુંબકીય ચાકમાત્રા એટલે સ્મોલ એમ કેટલી? બરાબર. O is equal to mb sin theta. તો m is equal to tau upon b sin theta. આ ટોર્ક જે આપેલું છે 0.016, b આપેલું છે 800 ગાઉસ એટલે 10⁻⁴ ટેસ્લા અને સાઇન 30 ડિગ્રી, થીટા આપેલું છે 30 ડિગ્રી. બરાબર. તો આ 4 ઘાતને ઉપર લઈ જઈએ તો 0.016 ગુણ્યા 10⁴ ભાગ્યા 800 સાઇન 30 એટલે 1/2. આ થશે 160 થઈ જશે. આ 1 2 3 ને 4 કિલો. બરાબર. ગુણ્યા 2 ભાગ્યા 800. એક 0 ગયું 40. તો 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. બરાબર. એની કિંમત. પછી ટી ભાગ પૂછેલો છે. મહત્તમ સ્થિતિમાંથી મહત્તમ એટલે મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. બરાબર. તો જુઓ W ઇક્વલ ટુ U2 માઇનસ U1. U નું સૂત્ર હતું કાલે MB cos થીટા. બરાબર. એટલે માઇનસ MB cos થીટા હતું. એટલે MB cos 180 ડિગ્રી માઇનસ એટલે 0 ડિગ્રી MB cos 180 ડિગ્રી MB cos 0 minus cos 180 degree 1 cos 180 એટલે minus 1. તો 1 ને 1 2 થયા તો 2 MB. બરાબર. હવે M ની કિંમત છે 0.4 અને B ની કિંમત છે 800 ગાઉસ માઇનસ 4. 0.8 ગુણ્યા 800 માઇનસ 4 તો 640 ઇન્ટુ 10⁻⁴ એટલે 0.064 જૂલ. સી. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 3 માર્ક માટે. ઓકે. કેટલા માર્ક માટે છે? તો 3 માર્ક્સ માટેનો પ્રશ્ન હતો. એનો સી ભાગ જુઓ તમે. एक मिनट. हो સી ભાગમાં એ પૂછે છે
કે ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે જેનું આડછેદનું ક્ષેત્રફળ આટલું છે અને 1000 આટાઓ છે, તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. બરાબર. તો સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા ઇક્વલ ટુ ચુંબકીય ચાક માત્રા થશે, તો જ બંને સરખા થાય. બરાબર. તો m ઇઝ ઇક્વલ ટુ ni a. તો આ ni અહીં આવે ને m કંઈ આવે, આપણે આમ લખી દઈએ. તો n 1000 આટાઓ છે, i શોધવાનું છે. બરાબર. તો i ઇઝ ઇક્વલ ટુ m અપોન n. m ની કિંમત હતી 0.4, 1000 અને a આડછેદ આપેલું છે ક્વેશ્ચનમાં 2 × 10⁻⁴. બરાબર. તો આ 0.4 આ જશે એટલે 0.1 આવશે અને 2, તો 2 એમ્પિયર. બરાબર. તો 5.3 નથી ગણવાનું. ઓકે. હવે એક નોટ લખીએ છીએ. થિયરી નથી, નોટ છે. બરાબર. ચેપ્ટરમાં થિયરી છે ઓછી છે, પછી ચુંબકના ગુણધર્મ આવે છે જે તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા તે ફેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક. બરાબર. અને પછી એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય છે, એ બધું થિયરિટિકલ છે, એટલે આપણે એમને હમણાં ભણ્યા નથી. આજે ન્યુમેરિકલ વાળું સેક્શન છે એ આપણે કરી રહ્યા છીએ. એટલું મેં તમને ભણાવ્યું અને એના પરથી જો ચુંબક છે, ચુંબકની અક્ષ છે, અને આ પી બિંદુ છે. તો ચુંબકના કેન્દ્રથી x અંતરે આવેલા અથવા તો r અંતરે આવેલા. બરાબર. ચુંબકની અક્ષ પરના બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર V is equal to μ0/4π 2m/r3. આ યાદ રાખો. બીજું છે ચુંબક છે, આ એની વિષુવ રેખા છે. બરાબર. આ એની અક્ષ છે. આ શું છે? વિષુવ રેખા. બરાબર. આ પી બિંદુ છે. આ અંતર કેટલું છે? કેન્દ્રથી અંતર r. તો ચુંબકની વિષુવ રેખાને બીજું પણ કહે છે તમને, એનું નામ છે વિષુવ રેખા છે. બરાબર. વિષુવ રેખા પરના બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર છે B is equal to μ0/4π m/r3 અને માઇનસ આવે. આ બે સૂત્ર નોટમાં લખીએ, પછી એના પરથી દાખલા. ઓકે.
ઉદાહરણ 5.4 એમાં એમ લખે છે 5 સેન્ટીમીટર લંબાઈના ગજ્ય ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટરના અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું? બરાબર. ગજ્ય ચુંબકની ચાક માત્રા 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર છે. ઓકે, તો ચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર μ0.45 m/r3. બરાબર. આમાં માઇનસ નથી લેતા ગણા. આ 4π × 10⁻⁷ 4π. બરાબર. એમની કિંમત આપેલી છે 0.4 અને અંતર આપેલું છે 50 સેન્ટીમીટર, એટલે 50 × 10⁻² મીટર સ્ક્વેર ક્યુબ. સોરી, તો આવશે ક્યુબ. 4π કેન્સલ થયું. 10⁻⁷ 4 × 10⁻⁻1 લખાય. 5 નો ક્યુબ 125. 1 2 3 3 0 અને 3 2 6. બરાબર. તો 4 × 10⁻8 થયું અને આને તમે 1.25 સુધી લઈ આવો. 1 2 3 4 ને 5 6 સુધી લઈ આવો. બરાબર. 0.125 તો ગયું. બરાબર. 4 ભાગ્યા 1.125 4 ભાગ્યા 0.125 4 ભાગ્યા 0.125 32. બે ભાગ છે, 2 માર્કનો પ્રશ્ન છે. બરાબર. બીજો ભાગ, ચુંબકની અક્ષ પરના બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર. તમે નોટમાં શું જોયું? આના કરતા ડબલ જ હોય છે, 2m થાય. બરાબર. તો B = 2 ટાઈમ્સ B1 લઈ લો. બરાબર. તો 2 ગુણ્યા 32 ગુણ્યા 64 × 10⁻⁸. ઓકે. -7 લખ્યું છે તો કઈ વાંધો નહીં. 3.2 × 10⁻⁷ ટેસ્લા તમારી ચોપડીનો આન્સર આવે છે. ના લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. -7 ટેસ્લા. બરાબર. એક પોઈન્ટ પછી લખવાની પદ્ધતિ છે. પછી 5મું નથી ગણતા, 6થો નથી ગણતા, 7મો નથી ગણતા. 8મો પ્રશ્ન જુઓ. આ ચેપ્ટરમાંથી કાં તો પેલો સ્થિતિ ઉર્જાનો સૂત્ર આવે. બરાબર. કાં તો પેલું આવર્તકાળનો સૂત્ર આવે, કાં તો આ દાખલા આવે. બરાબર. બીજું કંઈ વધારે પરીક્ષામાં આવતું નથી. આપણે કરીશું, એવું ના નથી પાડતો કે નથી, હું નથી કરાવવાનો એમ નથી કહેતો. કેટલું આવે છે એની વાત કરું છું. એટલે પહેલાં મારી પદ્ધતિ એ છે કે હું પહેલાં જે ઇમ્પોર્ટન્ટ છે પહેલાં કરાવું, જે વધારે પડતું સમજાય એ પહેલાં કરાવું, પછી જે નથી આવતું પરીક્ષામાં, બરાબર, જે ઇમ્પોર્ટન્ટ નથી એને ચેપ્ટરની એન્ડમાં કરાવું. ઓકે. આપણે પેલા લકીરના ફકીર એવું નહીં કે આ ટોપિક છે, આના પછી આ છે તો આ જ ગણી.
ઉદાહરણ 5.8 જો એમ કે છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે, બરાબર, હવે વિષુવરેખા આવે આટલું જ છે, 0.4 ગાઉસ છે. પૃથ્વીની દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય મોમેન્ટ, પૃથ્વી ચુંબક છે તો પૃથ્વીની વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર G equal to μ0 upon 4 pi 2m upon r cube. બરાબર, આપણે આ વાત કરી હતી કે પૃથ્વી છે એ ચુંબક તરીકે વર્તે છે, અહીં n છે, અહીં s છે. તો જો આ વિષુવરેખા થઈ ગઈ એટલે આ બિંદુ પર તમારે પૃથ્વીના ચુંબકનો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાનો, બરાબર. એટલે વિષુવરેખા થઈ ગઈ, ચુંબકને લંબ રેખા. તો m equal to 4 pi b r cube upon 2 μ0 4 pi 0.4 ગાઉસ into 10⁻⁴. ત્રિજ્યા તો અહીંથી અહીં સુધી પૃથ્વીનો ત્રિજ્યા થશે 6400 કિલોમીટર, બરાબર. ને મીટરમાં ફેરવવું 4 pi into 10⁻⁷ μ0 ની કિંમત 4 pi કેન્સલ થયા, બરાબર. 64 into 0.4 આખ્યા 2 જો -4 ઘાત 3 ને 2 5 ઘાત -4 5 -7 ઘાત, બરાબર. 3 ઘાત ને 2 ઘાત 5 ઘાત, 5 માંથી 4 ગયા તો 1, 7 ઉપર જશે તો પ્લસ 8 ઘાત થઈ, આ થયું 32, બરાબર. 4 2 8, 4 3 12, 12.8 into 10⁻⁸ એ 1.28 to 10⁻⁹ એમ્પિયર મીટર સ્ક્વેર. કેટલું આવે? ક્યુબ છે, બરાબર. આપણે ક્યુબ નથી કર્યું, અહીં r ક્યુબ છે, કાંઈ નહીં, r ક્યુબ કરીએ, બરાબર. આને આ રીતે લખી દઈએ 0.4 -4 64 into 10⁻⁵ નો ક્યુબ, 3 ને 2 5 કર્યા, 2 into 10⁻⁷, આ 0.2, આ કેન્સલ, 7 માંથી 4 ગયા એટલે 3, 64 ની 3 ઘાત, 64 ગુણ્યા 64 ગુણ્યા 64 આવશે 262 144, 5 કરી 15, આમાં ગુણ્યા 0.2 કરી દઈએ, બરાબર. 524288 ઇન્ટુ 5 ને 3 18 1 2 3 4 5 5.24 3 4 5 23 આન્સર આવે છે 1.8 આવે છે. વિષુવરેખા છે, બરાબર. આપણે લખ્યું ને સૂત્રમાં 2 નહીં આવે, બરાબર. 2 નથી આવવાનું, 2 નહીં આવે, 2 નહીં આવે, અને 4 થશે.
1.048 576 1 2 3 4 5 6 1.048 1.05 into 10 power 23 एम्पियर मीटर. ओके, ચાલો ઉદાહરણ 9 જુઓ. એમાં લખેલું છે પૃથ્વીના કોઈ સ્થાન પર ચુંબકીય ધ્રુવતલમાં એટલે મેગ્નેટિક મેરિડિયન, ધ્રુવતલ એટલે મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 ગાઉસ છે અને નમન કોણ એટલે પેલું ડીપ એંગલ 60 ડિગ્રી છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? બરાબર, કાલે આપણે આ રીતે વાત કરી હતી. ધીસ ઇઝ BH, this is dV અને આ શું હોય છે? D. અહીં કેટલું છે? થીટા. બરાબર, આપણે B શોધવાનું છે. એને આપેલું છે સમક્ષિતિજ ઘટક, આ આપેલું છે 0.26 ગાઉસ. બરાબર, तो cos थीटा इक्वल टू BH अपॉन D. तो D इज इक्वल टू BH अपॉन cos थीटा. बराबर, आ છે 0.26 ગાઉસ અને cos 60 ડિગ્રી 1/2 1/2. બરાબર, બમણો થઈ જશે 0.52 ઇન્ટુ 10⁻⁴ 0.52. આ ટેસ્લા છે તો આ ગાઉસ. ઓકે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, ઇઝ ઇટ? હવે જો હવે જે દાખલો છે 10 પછી 11 છે એ ઉદાહરણ બીજી થિયરી ઉપર ડિપેન્ડ કરે છે, એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા ગણીશું. ઓકે, થેન્ક યુ.